અને સુરત સહિતના શહેરોમાં પેટ્રોલ ડીઝલની તંગીની અફવાથી લોકો ઈંધણ પુરાવા પંપ પર દોડી મૂક્યા હતા। પેટ્રોલ પુરાવા થઈ પડાપડી। ખાડીના દેશોમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ગેસની તંગી બાદ હવે પેટ્રોલ ડીઝલની તંગીના ભણકારા વાગી રહ્યા છે। રાજકોટ અને સુરત સહિતના શહેરોમાં અચાનક જ ઈંધણનું સંકટ ઘેરાયું। રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખલાસ થઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। રાજકોટના મોટાભાગના પંપ પર પેટ્રોલ નહીં પરંતુ ડીઝલની તંગી સર્જાતા ડીઝલ ખૂટી પડ્યું, જેથી અનેક વાહનોને ડીઝલ પુરાયા વગર પરત ફરવું પડ્યું। આ વાત વાયુવેગે પ્રસરતા લોકોમાં ડર ફેલાયો અને લોકોએ પેટ્રોલ પંપની બહાર વાહનોની કતાર લગાવી દીધી। કલાકો લાંબી વાહનોની લાઈન લાગી। અમુક પંપમાં પેટ્રોલ ખૂટી જવાને કારણે વાહન ચાલકોને ટ્રાફિક જામ જોવા મળ્યો, જોકે પેટ્રોલ પંપના માલિકે કોઈ તંગી ન હોવાની વાત કરી। બીજી તરફ પેટ્રોલ ડીઝલ ખૂટી જતા પેટ્રોલ પંપના માલિકોમાં દોડધામ મચી ગઈ હતી અને રાજકોટમાં IOCL ઓફિસમાં સાથે પંપ ડીલર્સે બેઠક કરી, જેમાં સૌરાષ્ટ્રભરના પેટ્રોલ ડીલર્સે તેમની સમસ્યાઓ રજૂ કરી। પેટ્રોલ ડીઝલના જથ્થાની સ્થિતિ અંગે પણ ચર્ચા કરી, જેમાં IOCએ પેટ્રોલ પંપ સંચાલકોને ખાતરી આપી કે મોડી સાંજ સુધીમાં કે પછી આવતીકાલ સવાર સુધીમાં તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો જવાની ખાતરી છે। સાથે જ પેટ્રોલની કોઈ અછત ન હોવાનું કહ્યું અને બેંકોમાં 2 દિવસની રજા હોવાથી પેમેન્ટમાં તકલીફ આવી હોવાથી ડીઝલના ટેન્કર ન પહોંચતા ડીઝલ ખૂટી પડ્યું। સાથે જ રાજકોટ પેટ્રોલ પંપ એસોસિએશને લોકોને અફવાથી દૂર રહેવા અપીલ કરી। IOC ડિવિઝનલ મેનેજર એમની સાથે મીટિંગ થઈ છે। સપ્લાયની કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી, સફિશિયન્ટ સ્ટોક છે। જે કંઈ મિસમેનેજમેન્ટ થયું છે એ સેટરડે સન્ડેને કારણે થયું છે અને આજ સાંજ સુધી અથવા તો આવતીકાલ સવાર સુધીમાં પોઝિશન એકદમ ક્લિયર થઈ જશે। કોઈ જગ્યાએ શોર્ટ આઉટ નહીં રહે। ડીલરોને બધા સાથે જ છે, બધાને સૂચના અપાઈ ગઈ છે। રાજકોટ જેવી સ્થિતિ સુરતમાં થઈ હતી। સુરત પેટ્રોલ પંપ એસોસિએશને દાવો કર્યો કે પેટ્રોલ ડીઝલની માંગ સામે 50% જથ્થો આપવામાં આવી રહ્યો છે, તો 12 રૂપિયાનો વધારો થતા કન્ઝ્યુમર પેટ્રોલ પંપ પરથી જ માલ લેવાનું પસંદ કરી રહ્યા છે। ધારો કે હું રોજને 3 ગાડી લેતો હતો, એટલે કે 60,000 લીટર, તો એમાં બેન્ડ કરીને એ લોકો 1 ગાડી આપશે કે 1.5 ગાડી આપશે કે કોઈ સાથે પાર્ટ લોડ કરીને પેમેન્ટ આપશે, માલ આપશે એવું લાગે છે। ઈંધણ પુરાવા વાહન ચાલકોનું કીડિયારું ઉભરાયું। અહીંયા પેટ્રોલની બધા ના પાડે કે નથી। મેં 1-2 જગ્યાએ પૂછ્યું તો પેટ્રોલ ક્યાંય છે નહીં, તો પહોંચવું કે મેં પણ મારા માટે પ્રશ્ન છે। બંધ છે, પેટ્રોલ ખતમ થઈ ગયું છે, બહારથી બંધ છે બધું। પેટ્રોલ નથી પૂરતા એમથી। ક્યાંથી આવો છો તમે? હું ગાટલોડ અહીંયા મારી જોબ છે પ્રાઇવેટ લેવલ। આ આક્રોશ અને ખાલી પરત ફરવાની નોબતનું કારણ છે પેટ્રોલની તંગીની અફવા। રાજકોટ, વડોદરા, સુરત બાદ હવે અમદાવાદમાં પણ પેટ્રોલ ડીઝલની સપ્લાય ખોરવાતા અનેક પેટ્રોલ પંપ બંધ થયા, જેથી લોકોમાં પેટ્રોલ અને ડીઝલ નહીં મળે તેવો માહોલ ઊભો થયો, જેને લઈને રાજ્યભરના પેટ્રોલ પંપ પર વાહનોની ટાંકી ફૂલ કરાવવા માટે લોકો લાઇનમાં લાગી ગયા। કામ ધંધા છોડીને લોકો પોતાના વાહનો સાથે પેટ્રોલ પંપ પર પહોંચી જતા પેટ્રોલ પંપ પર અફરાતફરીનો માહોલ સર્જાયો। કોરોના જેવા દ્રશ્યો તાજા થયા, કેમ કે કંપની તરફથી ડીલરોને મળતા પેટ્રોલ ડીઝલની સપ્લાય ખોરવાતા કેટલાક પંપ બંધ જોવા મળ્યા, જેના પગલે જે પંપ શરૂ હોય ત્યાં લોકોએ લાઈન લગાવી દીધી, જેથી દરેક પંપ સામાન્યથી વધારે લાઈન જોવા મળી। બીજી તરફ અમુક લોકોને પેટ્રોલ ખૂટી પડતા અને જેને બહાર કામ જવાનું હતું તેવા લોકો પેટ્રોલ વગર પરેશાન થયા। બીજી તરફ પેટ્રોલ પંપના સંચાલકોનું કહેવું છે કે પેનિક થવાની જરૂર નથી, રજાના દિવસોને કારણે સપ્લાય નહીં આવતા હાલાકી છે। પેટ્રોલ ક્રેડિટ પર મળતું હતું એ બંધ થયું છે, હવે એડવાન્સ પૈસા આપ્યા બાદ જ સપ્લાય આપવામાં આવે છે, જેથી 3 દિવસ સુધી ગાડી આવી ન હોવાથી પેટ્રોલ પંપ બંધ રાખવામાં આવ્યો છે। ટૂંક સમયમાં જ પૂરતો જથ્થો મળી જશે એટલે રાબેતા મુજબ પેટ્રોલ પંપ શરૂ થશે। પેટ્રોલ ડીઝલની તંગીની અફવાથી દૂર રહેવા અને અફવા ફેલાશે તો જેલમાં જવું પડશે, આ ચીમકી આપી છે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ। પેટ્રોલ ડીઝલ ખૂટી પડ્યાની વાયુવેગે વાત પ્રસર્યા બાદ હર્ષ સંઘવીએ આ અંગે સ્પષ્ટતા કરી કે રાજ્યમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી, જેટલું જોઈએ એટલું ઈંધણ મળશે। રાજ્યમાં તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલનો જથ્થો મળતો રહે તે માટે સરકાર વ્યવસ્થા કરી હોવાની પણ વાત કરી છે। સાથે જ લોકોને અપીલ કરી કે અફવાથી દૂર રહો અને અફવા ફેલાવનારાઓને પણ ચીમકી આપી કે ખોટી અફવા ફેલાવશો તો કાર્યવાહી થશે। કોઈ બી પ્રકારની પેટ્રોલ ડીઝલને લઈને સોશિયલ મીડિયા હોય કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી। રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે। ગુજરાતના ખેડૂતોને જોઈએ એટલું ખાતર મળી રહેશે, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ આપી ખાતરી।
યુદ્ધના કારણે ઇંધણ ગેસ સહિતની વસ્તુઓની તંગી સર્જાઈ છે, પરંતુ ખાતરને લઈને ખેડૂતોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાતના ધરતીપુત્રને જોઈએ તેટલું ખાતર મળતું રહેશે. આ ખાતરી આપી છે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ. ઇફકોએ 4.6 મિલિયન ટન યુરિયા અને 4.2 મિલિયન ટન ડીએપી અને એમપી ખાતરનું ઉત્પાદન કર્યું છે, જે સરકારના કુલ 8.8 મિલિયનના ટાર્ગેટ સામે 9.1 મિલિયન ટનનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. 88 लाख टन बनाने की जो सरकार की सूचनाएं थी, उनके सामने हमने 91 लाख टन पटेल बनाया है. માર્ચના એન્ડમાં માથાફાડ ગરમી પડશે. 3 દિવસ તાપમાન 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે. રાજ્યમાં માવઠાએ ગાભા કાઢ્યા બાદ હવે ગરમીનો પારો સડસડાટ ઉપર પહોંચી રહ્યો છે. માર્ચના એન્ડમાં માથાફાડ ગરમી પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે. હાલ રાજ્યમાં અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે, જેથી ગરમી ભૂક્કા બોલાવશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમી ત્રાહિમામ કરી દેશે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હાલ રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ભાવનગરમાં 4 મહિલા બુટલેગરોના ઘર પર થઈ બુલડોઝરવાળી 22 દબાણ તોડી પડાયા. ભાવનગર શહેરના અડોડિયાવાસમાં મહાનગરપાલિકા દ્વારા મેગા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઈ. પોલીસના મસમોટા કાફલાને સાથે રાખી બુલડોઝર ફેરવાયું. અડોડિયાવાસમાં ગેરકાયદે મકાનો, દુકાનો બનાવી દબાણ કરવામાં આવ્યું હતું. આ ગેરકાયદે મકાનો, દુકાનોમાં ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ ધમધમતી હતી. તંત્ર દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવ્યું. 4 મહિલા બુટલેગરોના ઘરનું ડિમોલિશન કરાયું. તો 2 કલાકમાં 2 ઘર, 14 દુકાન અને 7 ઓરડી તોડી પડાય. સવારે 8 થી શરૂ થયેલી ડિમોલિશનની કામગીરીમાં બપોરના 12:30 વાગ્યા સુધીમાં 4 આરોપીના બાંધકામ પર બુલડોઝર ફેરવ્યું. 652 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ. આ સાથે જ દીપક ચોક પાસે મહાનગરપાલિકાના પ્લોટ નંબર 729 થી 730 પરથી પણ 14 દુકાન, 4 ઝૂંપડા, 3 બાથરૂમ અને 1 ધાર્મિક મળી કુલ 21 પાક્કા દબાણો દૂર કરી અંદાજિત 835 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી. આમ તંત્રએ અંદાજે 1 કરોડથી વધુ રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરી. આ કામગીરી માટે સિટી ડીવાયએસપી, એલસીબી, ઘોઘા રોડ, બોર તળાવ અને ગંગાજળિયા પોલીસ સહિત 200 થી વધુ પોલીસ જવાનોને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. સાથે કોર્પોરેશન, પીજીવીસીએલ અને ફાયર વિભાગનો સ્ટાફ પણ જોડાયો. અચાનક હાથ ધરાયેલી આ કાર્યવાહીથી શહેરના અન્ય ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા શખ્સોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. તો બીજી તરફ ઘરો તૂટતા જોઈને મહિલાઓ રડતી જોવા મળી હતી. સંચાલકો સાથે વિવાદને લઈને બારડોલીની શાળાના શિક્ષકો હડતાલ પર ઉતર્યા. વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે તો વિવાદ તમે જોયો જ હશે, પરંતુ બારડોલીમાં BABS શાળાના સંચાલકો અને શિક્ષકો વચ્ચે વિવાદ થયો, જે કારણે શાળાના શિક્ષકો બાળકોને ભણાવવાનું છોડીને હડતાલ પર બેસી ગયા. બાળકોની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે જ 136 થી વધુ શિક્ષકોએ સવારમાં શાળાની બહાર મુખ્ય ગેટ પર ધરણા પ્રદર્શન કર્યું. શિક્ષકોની માંગ છે કે છેલ્લા 3 માસથી શાળા સંચાલકો દ્વારા પગાર કરાયો નથી, જેને લઈને વિવાદ વકર્યો છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા શિક્ષકો પેન મૂકીને વિરોધ પર ઉતરી આવ્યા, જેથી 3000 થી વધુ વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પહોંચી હતી. ખેડાના લસુંદ્રા ગામની યુવતીની હત્યાની આશંકા વચ્ચે યુવતીએ વિડીયો જાહેર કર્યો. પીપરિયા હેરાન કરતા હોવા પિયર પક્ષના લોકો હેરાન કરતા હોવાનો આક્ષેપ કર્યો. ખેડાના લસુંદ્રા ગામની પાટીદાર યુવતીએ રબારી સમાજના યુવક સાથે ભાગીને લગ્ન કરી લીધા છે. હવે આ દીકરીને પરત મેળવવા માટે યુવતીનો પરિવાર અને એસપીજીના આગેવાન દિનેશ બાંભણિયા સહિતના આગેવાનો મહેનત કરી રહ્યા છે. યુવતીની રબારી યુવાનને હત્યા કરી નાખી હોવાની આશંકા પણ વ્યક્ત કરી હતી. છૂટાછેડા કરાયા હોય તો રબારી યુવાનને પરિવારે 25 લાખ માંગ્યા હોવાના આક્ષેપો પણ યુવતીના માતાએ કર્યા. જેની ગણતરીની કલાકોમાં જ પાટીદાર યુવતીએ વિડીયો જાહેર કર્યો, જેમાં તે મરજીથી લગ્ન કર્યા હોવાનો અને રબારી યુવાન સાથે સુરક્ષિત હોવાનો દાવો કર્યો. સાથે ચીમકી આપી છે કે જો તેમને અને તેમના સાસરિયાઓને વધુ હેરાન કરવામાં આવશે તો તે અને તેનો પતિ આત્મહત્યા કરવા મજબૂર બનશે. એસપીજી ગ્રુપના આગેવાનો અને ખેડા જિલ્લા પોલીસ ગેરકાયદેસર ફરજ પાડી રહી છે. ખોટા ગુનાઓ દાખલ કરીને મારા પતિ પિયુષના સગા સંબંધીઓને ખોટી રીતે હેરાન કરી રહી છે. હું મારા પતિ પિયુષ સાથે સલામત છું અને કોઈ તકલીફ નથી. મારું કોઈ અપહરણ થયું નથી. મારી હત્યાની પણ ખોટી વાતો વહેતી કરવામાં આવી છે. બીજી તરફ પરિવારમાંથી કોઈ પણ પ્રકારનું સોનું કે રૂપિયા ન લાવ્યા હોવાની પણ વાત કરી હતી. હું ઘરેથી સોનું કે કઈ રૂપિયા લાવી નથી, અને જો અમન બંનેને વધારે પડતા હેરાન કરશો તો અમે બંને આત્મહત્યા કરી લઈશું. અને મેં પુખ્ત વયની ઉંમરે મેં લગ્ન કર્યા છે, અને વધારે હેરાન કરશો તો એના જવાબદાર મારા પરિવાર, એસપીજી ગ્રુપ, પટેલ નિર્મલ, પટેલ બીરેન રહેશે. શિક્ષણ આરોગ્યના નામે બિઝનેસ કરતા સમાજના લોકો સામે પાટીદારોનું લડતનું એલાન.
સુરતના કામરેજના પાટીદાર સમાજની મહત્વની બેઠક મળી, જેમાં શિક્ષણ આરોગ્યના નામે બિઝનેસ કરતા ટ્રસ્ટીઓ સામે આરપારની લડતનું એલાન કરવામાં આવ્યું. પાટીદાર સમાજના લોકોને સસ્તા દરે આરોગ્ય અને શિક્ષણ મળી રહે તેવી ઉઠી માંગ. ટ્રસ્ટના નામે અંગત સ્વાર્થ પૂરો કરી સમાજ સાથે અન્યાય કરતા ટ્રસ્ટીઓ સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો. પાટીદાર અગ્રણી કે પટેલને પ્રમુખ બનાવી લડત આગળ વધારવાનો નિર્ણય લેવાયો. સ્વાર્થી ટ્રસ્ટ સામે બાદ ભીડવા માટે નવી સંસ્થાની કરાશે રચના. આરોગ્ય અને શિક્ષણનું વેપારીકરણ કરતા ટ્રસ્ટીઓ સામે કે પટેલની આગેવાનીમાં ફૂંકાયું રણશીંગુ. સમાજના લોકોને સસ્તી સેવા આપવાની માંગ સાથે નવી સંસ્થા બનાવી લડત તેજ કરવાની જાહેરાત કરાઈ, જેથી ટ્રસ્ટના નામે બિઝનેસ ચલાવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. હવે આંગણવાડી બહેનોને રખડતા શ્વાન ગણવાની કામગીરી સોંપાય, 5 દિવસમાં ગણતરી કરવા આદેશ. આંગણવાડી બહેનો પહેલાથી વધારાના કામને લઈને વિરોધ પ્રદર્શન કરી રહી છે. કામનો બોજ ઘટાડવા માટે સરકાર સમક્ષ માંગણીઓ કરી રહી છે. ત્યારે હવે આંગણવાડી સંચાલકોને શ્વાન ગણવાની જવાબદારી સોંપાતા વિરોધનો વંટોળ ઉઠ્યો છે. હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, એસટી બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, શાળા, કોલેજ સહિતના સ્થળોએથી શ્વાનની સંખ્યા ગણવા આદેશ કરવામાં આવ્યો. 5 દિવસમાં ગણતરી કરવાનો આદેશ કરાયો. મહેસાણા આંગણવાડી સંચાલકોને શ્વાન ગણવાની જવાબદારી સોંપાઈ. જિલ્લા વિકાસ અધિકારીની કચેરીએ પરિપત્ર કરી જવાબદારી સોંપી. આંગણવાડીની બહેનોએ 5 દિવસમાં ગણતરી કરી શ્વાનની સંખ્યા જણાવવી પડશે. આંગણવાડી બહેનોએ સમગ્ર રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે. છેલ્લા કેટલાય વખતથી આંગણવાડી બહેનો સરકાર સામે લડત લડી રહી છે. તેમનું કહેવું છે કે પગાર વધારો કરાતો નથી, પણ કામનું ભારણ વધી રહ્યું છે. એક પછી એક કામ સોંપવામાં આવી રહ્યા છે. અગાઉ રખડતા કૂતરાઓની ગણતરી કરવાનું કામ તલાટીઓને સોંપાયું હતું, પણ હડતાલ કરવાની ચીમકી આપતા સરકારે આદેશ પરત ખેંચ્યો. આ જ પ્રમાણે શિક્ષકોને પણ કામગીરી સોંપાઈ હતી, ત્યારે પણ ભારે વિરોધ થતા સરકારે પરિપત્ર પરત લેવા મજબૂર થવું પડ્યું હતું. સુરતમાં કોન્ટ્રાક્ટરે લોટ, પાણી અને લાકડા જેવો રોડ બનાવતા એમએલએ મુકેશ પટેલ લાલપુર. સુરત જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના રોડના કામમાં ખામીઓ સામે આવતા ધારાસભ્ય મુકેશ પટેલે કોન્ટ્રાક્ટરનો ઉધરો લીધો. અધૂરું સાઇટ સોલ્ડરિંગ કામ ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને આદેશ આપ્યા. સાથે જ ગુણવત્તા ચકાસ્યા બાદ જ પેમેન્ટ કરવાની કડક સૂચના આપી. સાંભળો. રસ્તો તૂટી જાય તમે લોકો આવી રીતના સાઇટ સોલ્ડરિંગ ના કરો તો ભાઈ કેમ ચાલે? આ રસ્તો તૂટી જાય એટલે જવાબદાર કોણ? પછી આ ઢાળ અત્યારની તૂટવા માંડી છે. આનું અત્યારે કોઈ બિલ ચૂકવણ થતું નથી જ્યાં સુધી સાઇટ એક પણ કોઈ જગ્યાએ ઓલપાડમાં કામ થયું સાઇટ સોલ્ડરિંગ હું જ્યાં સુધી ચેક નહીં કરું ત્યાં સુધી એને ચૂકવણ થતું નથી. કોઈ પેમેન્ટ કરવું નથી. પહેલા સાઇટ સોલ્ડરિંગ કમ્પ્લેન કરો અને જેને માટી લાગે માટી બી બહાર કરાવે. હા કરાવો, મને કમ્પ્લેટ કામ જોઈએ. કામમાં કોઈ લાલિયાવાળી નહીં ચાલે. મોડાસાની જિલ્લા સેવા સદન કચેરીમાં દીપડો ઘૂસી જતા કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ. મોડાસાની જિલ્લા સેવા સદન કચેરીમાં 2 દિવસની રજા બાદ સોમવારે રાબેતા મુજબ કર્મચારીઓ પહોંચી રહ્યા હતા. લોકોની અવરજવર શરૂ થઈ ગઈ હતી, ત્યારે જ કચેરીમાં દીપડો ઘૂસી હોવાની વાત વાયુવેગે પ્રસરતા કર્મચારીઓથી લઈને કચેરીમાં કામ અર્થે આવેલા લોકોમાં નાસભાગ મચી ગઈ. કચેરીના કમ્પાઉન્ડમાં દીપડો દેખાતા રીતસરની દહેશત ફેલાઈ. તુરંત વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી. વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી. વન વિભાગની 3 ટીમો દ્વારા તાત્કાલિક સર્ચ હાથ ધરાયું. ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં દીપડાને શોધવાની કવાયત કરી. પોરબંદરની ચોપાટી પર કાર્યક્રમ દરમિયાન યુવાનોએ કર્યા સ્ટન્ટ. પોરબંદરની શાન ગણાતી ચોપાટી પર આયોજિત એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં એક તરફ મંચ પર કલાકારો પ્રસ્તુતિ આપી રહ્યા હતા, ત્યારે બીજી તરફ ચોપાટી પર ફરવા અને બેસવા માટે બનાવેલી જગ્યાએ છત પર કેટલાક યુવકો ચડી ગયા અને ત્યાં જોખમી રીતે કુદાકૂદ કરવા લાગ્યા. જીવની ચિંતા કર્યા વગર એક છત પરથી બીજી છત પર કૂદકા મારી રહ્યા છે, જોખમી રીતે સ્ટન્ટ કરી રહ્યા છે. બીજી તરફ લોકો કાર્યક્રમની મજા માણી રહ્યા છે. અંધારામાં છત પર આવા સ્ટન્ટ કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે, પરંતુ આ હરકતને કારણે ઉપસ્થિત લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો. કોડીનાર નગરપાલિકામાં સમાવેશ ન થવાની માંગ સાથે લોકોનો વિરોધ. ગીર સોમનાથના કોડીનાર નગરપાલિકા દ્વારા ગામડાઓને પાલિકા વિસ્તારમાં સામેલ કરવાનો નિર્ણય લેવાયો. નિર્ણય બાદ પીપળી, કડવાસણ સહિતના ગામોમાં ભારે વિરોધ ઊભો થયો. સ્થાનિક લોકોએ મામલતદારને આવેદન આપીને તેમની નારાજગી નોંધાવી. ગ્રામ્ય વિસ્તારમાં લોકોનું કહેવું છે કે અમે ગ્રામ પંચાયત માટે વેરો ભરી રહ્યા છીએ, છતાં અમારા ગામોને નગરપાલિકા હેઠળ લાવવામાં આવે તો મજૂરી કામ કરતા લોકો માટે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. સાથે જ ગેરબંધારણીય ઠરાવ રદ નહીં કરવામાં આવે તો તેઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરશે એવી ચીમકી ઉચ્ચારી છે. દાહોદમાં શંકરસિંહ વાઘેલાએ કર્યું શક્તિ પ્રદર્શન. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા દાહોદમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ શક્તિ પ્રદર્શન કર્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલાએ દાહોદથી ફૂંક્યું રણશીંગુ. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં વિશાળ જનસભા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા હતા. આ પ્રસંગે શંકરસિંહ વાઘેલાએ ભાજપ, કોંગ્રેસ, એનસીપી આપ પર પ્રહાર કર્યા. કહ્યું કે ગુજરાતમાં 30 વર્ષના ભાજપ શાસનથી જનતા કંટાળી હોવાનો બાપુએ દાવો કર્યો. શંકરસિંહ વાઘેલાએ તમામ રાજકીય પક્ષોએ ગુજરાતની ભોળી જનતા સાથે છેતરપિંડી કર્યા હોવાની પણ વાત કરી. ગયા હોય એવું લાગે. ખૂબ
એક ખાઈ ખાઈને માણસ કંટાળે એમ એકને એક પાર્ટી લોકો કંટાળ્યા, પણ વિકલ્પ બરાબર નથી મળતો. મોટાભાગે બધી પાર્ટીઓ પ્રજાને છેતરવા માટે, શંકરસિંહ વાઘેલાએ જાહેર જીવનમાં આ પાર્ટીઓ કે બીજી પાર્ટી એ લોકોને છેતરા નથી, બધી પાર્ટીઓના પ્રયોગ કર્યા. મને જે સંતોષ થવો જોઈએ નથી થતો, કારણ કે માલિકો મેચ ફિક્સિંગ વાળા, બીજેપી મેચ ફિક્સિંગ, મારા આઈ એમ સોરી, કોંગ્રેસના મિત્રો બી મેચ ફિક્સિંગ હતા, એનસીપીના મિત્રો બી મેચ ફિક્સિંગ. તમે આમાં હુકામ પડો, જે પાર્ટીઓ વફાદાર રહો. હાફૂસ કેરીના શોખીનો માટે આનંદના સમાચાર. બજારમાં આવી ગઈ હાફૂસ. ફળોના રાજા કેસર કેરીની સિઝનને હજુ તો વાર છે, પણ તે પહેલા હાફૂસના શોખીનો માટે ખુશીના સમાચાર આવ્યા. વાપી, નવસારી પંથકમાં હાફૂસ કેરીની સિઝનનો પ્રારંભ થયો. વાપીથી વલસાડ સુધી હાઈવે પર દર વર્ષની જેમ આ વર્ષે પણ અત્યારથી કેરીની બજાર શરૂ થઈ ગઈ. રોડની બંને બાજુ હાફૂસ કેરીના સ્ટોલ લાગી ગયા. હાલ વલસાડની કેરીની સિઝન મોડી શરૂ થતાં મહારાષ્ટ્રના રત્નાગીરી અને દેવગઢની કેરીઓ વેચાઈ રહી છે, જેના ભાવ સાંભળીને મીઠી કેરી ખાટી લાગવા લાગી છે. અત્યારે રત્નાગીરી અને દેવગઢની કેરી 1200 થી લઈ 1500ની ડઝન વેચાઈ રહી છે, જ્યારે વલસાડની હાફૂસના ડઝનના 600 થી 800 ચાલે છે. પરંતુ કેરીના શોખીનો હાલ તો ભાવની ચિંતા કર્યા વગર કેરીની મજા માણી રહ્યા છે. પશ્ચિમ એશિયામાં સંઘર્ષની પરિસ્થિતિ પર પીએમ મોદીએ પહેલીવાર સંસદમાં સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યું, સરકાર દેશમાં તેલ અને ગેસ સંકટને રોકવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે અમે હવે 27 ને બદલે 41 દેશમાંથી આયાત કરી રહ્યા છીએ. પીએમએ કહ્યું, કોરોના કાળની જેમ હાલમાં પણ એકજૂથ રહીને પરિસ્થિતિનો સામનો કરવાનો સમય છે. યુદ્ધ વચ્ચે સોના ચાંદીના ભાવમાં સતત ઘટાડો ચાલુ. 10 ગ્રામ 24 કેરેટ સોનું 12,000 રૂપિયા ઘટીને 1.40 લાખ રૂપિયા પર આવી ગયું, જ્યારે 1 કિલો ચાંદીની કિંમત 30,864 રૂપિયા ઘટીને 2.10 લાખ રૂપિયા પર આવી ગઈ છે. આ તરફ ક્રૂડ ઓઇલના ભાવમાં પણ ભડકો થયો. બાદ ટ્રમ્પના નિવેદન બાદ ઓઇલના ભાવ 10% ઘટ્યા. કાચા તેલનો ભાવ $96 પ્રતિ બેરલ થયો. પછી બીજી તરફ ડોલર સામે રૂપિયાનું પણ ધોવાણ થયું. $1 સામે 93ની સપાટીએ રૂપિયો પહોંચી ગયો છે. આ બાજુ સોમવારે ભારતીય શેર બજારમાં તમામ શેર લાલઘૂમ જોવા મળ્યા. યુદ્ધથી સપ્લાય ચેન ખોરવાઈ જતા સેન્સેક્સ 1,837 પોઈન્ટ ઘટીને 72,696 પર બંધ થયો. નિફ્ટી પણ 602 પોઈન્ટ ઘટીને 22,513 પર બંધ થઈ. આજે બેન્કિંગ, ઓટો, મેટલ અને એફએમસીજી શેરોમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. ગેસની તંગી વચ્ચે 3 સપ્તાહમાં પીએનજીના કનેક્શનમાં 3.5 લાખનો વધારો થયો, તો કમર્શિયલ એલપીજી વપરાશકર્તાઓ માટે રાહત છે. કમર્શિયલ એલપીજીનો પુરવઠો 50% રાજ્યોને અપાશે. રેસ્ટોરન્ટ, હોટલ, ઢાબા, ઔદ્યોગિક કેન્ટીનની પ્રાથમિકતા અપાશે. કમ્યુનિટી કિચનને પ્રાથમિકતા આપવા રાજ્ય સરકારને વિનંતી. શ્રમિકો માટેના 5 kg FTL સિલિન્ડરને પ્રાથમિકતા. સુરતમાં નકલી નોટ કેસમાં ઝડપાયેલા પ્રદીપ જોટાંગિયાની વધુ એક ચોંકાવનારી કરતૂત સામે આવી. તાજેતરમાં તેની કેટલીક જૂની તસવીરો વાયરલ થઈ, જેમાં તે વાઘના ચામડાના સિંહાસન પર બેસેલો નજરે પડે છે. હાલ વાયરલ થયેલી તસવીરોના આધારે ફરી તપાસની માંગ ઉઠી છે. આ બાજુ વડોદરામાં બેફામ રફતારોને કેર જોવા મળ્યો. મકરપુરા ડેપો પાસે સરસ્વતી ટાઉનશીપ નજીક કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરતા અકસ્માત સર્જી કાર ડિવાઈડર ઉપર ચડાવી દીધી. કાર વીજપોલ સાથે અથડાતા વીજપોલને નુકસાન થયું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાત પ્રવાસે આવેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડોદરામાં આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનમાં હાજરી આપી. અહીં લોકોને સંબોધતા ભાજપ પર પ્રહાર કર્યા કે જળ, જમીન અને જંગલ તમારી પાસેથી છીનવવામાં આવી રહ્યા છે. અમદાવાદના ધોળકા તાલુકાના ઇંગોલી ગામે જૂથ અથડામણ ફાયરિંગ કરવામાં આવ્યું. એક જ કોમના 2 જૂથ વચ્ચે ક્રિકેટ રમવા બાબતે ફાયરિંગ થતા વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો. ઘટનાની જાણ થતાં ધોળકા પોલીસ મથકની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પોલીસ દ્વારા સ્થિતિ કાબૂમાં લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી. અમદાવાદમાં કુહા ગામે નશાખોર યુવકે નાસ્તાની દુકાન પર મચાવ્યો હંગામો. પોલીસ કર્મચારી હોવાની ઓળખ આપી રોફ જમાવ્યો. લોકોએ યુવકને મેથી પાક ચખાડી પોલીસને જાણ કરી. સુરતમાં ઇન્સ્ટાગ્રામ દ્વારા મિત્રતા કરી ધોરણ 12ની વિદ્યાર્થીની સાથે કર્યું દુષ્કર્મ. ઘટનાની જાણ થતાં પોલીસ તરત જ હરકતમાં આવી અને ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપી પીડિતાના ભાઈને ધમકી પણ આપતો હતો. સુરત શહેરમાં 16 વર્ષની સાવકી દીકરી પર આધેડે દુષ્કર્મ આચર્યું. ખડોદરા વિસ્તારમાં બાળકીને ડરાવી ધમકાવી દુષ્કર્મ કરતો હતો નરાધમ. પરિવારની ગેરહાજરીમાં બાળકી પર ગુજાર્યું દુષ્કર્મ. આ તરફ ભરૂચમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનારની ધરપકડ કરવામાં આવી. સ્કૂલ વાહન ચાલકને પોલીસે પકડી પાડ્યો. હલદર ગામનો શાહરૂખ ગોહિલ નામનો વાહન ચાલક વિદ્યાર્થીનીને સ્કૂલ લાવવા લઈ જવાના બહાને તેને અલગ અલગ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ કરતો હતો. આ તરફ જૂનાગઢ શહેર ભાજપના વોર્ડ 6માં ગ્રુપમાં અશ્લીલ વિડીયો લિંક પોસ્ટ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો. જે ગ્રુપમાં અશ્લીલ વિડીયો લિંક મૂકી તેમાં મહિલાઓ પણ સામેલ હોવાથી રોષ ફેલાયો. સાબરકાંઠાના અંતરિયાળ સરહદી વિસ્તારમાં બાળકોની તસ્કરી કરીને અમદાવાદ જેવા મોટા શહેરોમાં વેચાણ કરતી ગેંગને પોલીસે પકડી લીધી. ટોળકીએ માત્ર 15 દિવસ પહેલા જ એક નવજાત શિશુનો અમદાવાદમાં 2 લાખ રૂપિયામાં સોદો કર્યો હતો. ભાવનગરની અંદર ફાયરિંગ કરનારનો વરઘોડો કાઢી પોલીસે હવા કાઢી. ભાવનગરના નવાપરા વિસ્તારમાં જાહિદ લોંડિયા નામના યુવાન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેને ગણતરીની કલાકોમાં 6 આરોપીઓને ઝડપી લીધા.
8 પૈકી 6 આરોપીની ધરપકડ કરી સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. દોરડા બાંધી આરોપીઓને જ્યાં ફાયરિંગ કર્યું હતું ત્યાં લઈ જવામાં આવ્યા હતા. ગણતરીની કલાકો પહેલા જે હાથે ફાયરિંગ કરી રહ્યા હતા તે જ હવે હાથ માફી માંગી રહ્યા હતા. હવા કરતા ટણી બાજુની પોલીસે બધી જ ટણી કાઢી નાખી હતી. આરોપીઓને લઈને પોલીસ પહોંચતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. કોંગ્રેસ નેતા હિંમતસિંહના પુત્રએ નશાની હાલતમાં પોલીસ સાથે કર્યો ઝઘડો. અમદાવાદમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલનો દીકરો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો. હિંમતસિંહ પટેલના દીકરા યુવરાજે દારૂ પીધેલી હાલતમાં પોલીસ સાથે પણ તકરાર કરી, જે બાદ યુવરાજ અને તેના મિત્રને માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા. અમદાવાદના દુધેશ્વર સર્કલ ખાતેથી હિંમતસિંહનો પુત્ર દાદાગીરી કરતો જોવા મળ્યો, જેને લીધે સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા અને કારમાં સવાર બંને નબીરાને ઝડપીને કારની તપાસ કરતા તેમાંથી દારૂની બોટલ મળી આવી. આ પછી ત્યાં હાજર ટ્રાફિકના ટીઆરબી જવાનને બોલાવી 112ની જાણ કરી. પોલીસે તપાસ કરતા કારમાંથી દારૂની બોટલો મળી. પોલીસ સ્ટેશને લઈ જવાયો, પરંતુ રાજકીય નેતાનો દીકરો હોવાથી પોલીસે આ મામલે સમાધાન કરીને આરોપીને છોડી દીધો હતો. સુરતમાં મિત્રએ જ કરી મિત્રની હત્યા, સામાન્ય બોલાચાલીમાં છરીના ઉપરા છાપરી ઘા માર્યા. સુરતના ડિંડોલીમાં મિત્રએ જ મિત્રની કરી હત્યા. ડિંડોલી વિસ્તારમાં રહેતા યુવાનો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી શરૂ થઈ. વાત એટલી વધી ગઈ કે બંને પક્ષ વચ્ચે ઉગ્ર વિવાદ સર્જાઈ ગયો હતો. આ દરમિયાન મૃતક આકાશ પાટીલ પોતાના મિત્રોને સમજાવી ઝઘડો શાંત કરવા પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ પરિસ્થિતિ કાબુ બહાર જતી રહી અને આરોપી રઘુવીરસિંહે ગુસ્સામાં આવી ચપ્પુ વડે આકાશ પર હુમલો કરી દીધો. અચાનક થયેલા હુમલાથી ત્યાં હાજર લોકો ગભરાઈ ગયા અને ગંભીર રીતે ઘાયલ આકાશને તરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. સારવાર દરમિયાન મોત થયું. સુરત પોલીસે તુરંત આરોપી મિત્ર રઘુવીરસિંહની ધરપકડ કરી છે. મહેસાણાના હરસિદ્ધિ ધામમાં પણ માતાજીને સુવર્ણ થાળમાં રાજભોગ ધરાવાશે. ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠોમાં જેની ગણના થાય છે તેવા મહેસાણા જિલ્લાના લાડોલ સ્થિત માં હરસિદ્ધિના મંદિરે આગામી સમયમાં એક નવો સુવર્ણ ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે. અંબાજી અને બહુચરાજીના પદચિહ્નો પર ચાલતા હવે લાડોલ ખાતે પણ માતાજીને સુવર્ણ થાળમાં રાજભોગ ધરાવવાની ભવ્ય પરંપરાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને દાતાઓના ઉદાર સાથે મળેલા સહયોગથી અંદાજે 1.25 કરોડના ખર્ચે આ આકર્ષક સુવર્ણ થાળ તૈયાર કરવામાં આવ્યો છે. આ થાળ તેની કલાત્મકતા અને ભવ્યતા માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. ભક્તોના મતે આ માત્ર ધાતુનો થાળ નથી, પરંતુ હજારો શ્રદ્ધાળુઓની અતૂટ આસ્થાનું પ્રતીક છે. આ પરંપરાનો શુભારંભ આગામી ચૈત્રી વદ આઠમના પવિત્ર દિવસે કરવામાં આવશે. આ દિવસે પ્રથમ વખત માં હરસિદ્ધિને સોનાના થાળમાં રાજભોગ ધરાવી વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે. ગુજરાત વિધાનસભામાં મંગળવારના રોજ યુસીસી વિધેયક રજૂ થશે. મુખ્યમંત્રી અથવા ડેપ્યુટી સીએમ યુસીસી બિલ સદનમાં રજૂ કરી શકે છે. વિધાનસભા સત્રના 22મા દિવસે યુસીસી પર ચર્ચા થશે. કુલ 4 વિધેયકો પર ચર્ચા થશે. 2 દિવસ વિધાનસભામાં ફરજિયાત હાજર રહેવા ભાજપના તમામ ધારાસભ્યોને સૂચન અપાયા છે. ભાજપ દ્વારા તમામ ધારાસભ્યોને ગૃહમાં હાજર રહેવા વ્હીપ જાહેર કરાયું છે. 24 અને 25 માર્ચે તમામ ધારાસભ્યોને ફરજિયાત હાજર રહેવા ફરમાન છે. મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લએ તમામ ધારાસભ્યોને પત્ર લખ્યો છે. સીએમ તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષના નામે ધારાસભ્યોને પત્ર લખાયા છે. અંતિમ 2 દિવસમાં વિવિધ 7 બિલ પર ચર્ચા થશે. ચર્ચામાં ફરજિયાત હાજર રહેવા ધારાસભ્યોને સૂચન છે. ગાંધીનગરથી સમાચાર. સંગઠનની કારોબારી બેઠક પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે બેઠકમાં ચર્ચા કરી હોવાની જાણકારી છે. સંગઠન મજબૂત કરવા પર મંથન કરવામાં આવ્યું છે. રાજ્યના વર્તમાન પ્રશ્નો અંગે પણ થઈ શકે છે ચર્ચા. છોટાઉદેપુરના બોડેલીના ઢોકલિયા વિસ્તારમાં ફરી એકવાર દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી, જ્યાં નગરપાલિકાની ટીમે જેસીબી અને ટ્રેક્ટર સાથે વર્ષો જૂના ગેરકાયદે દબાણો તોડી પાડવાનું શરૂ કર્યું છે. બોડેલી પીઆઈ સાથે પોલીસ કાફલો જોડાતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો. ઓવરબ્રિજની કામગીરી શરૂ કરવાની પૂર્વ તૈયારી રૂપે રસ્તામાં અવરોધ બનેલા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. સાથે જ રસ્તામાં નડતરરૂપ બનેલા વીજના થાંભલાઓને પણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે. સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં પોલીસે બાયપાસ રોડ પરથી 2 શંકાસ્પદ શખ્સોને ઝડપી પાડતા ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. મોતીપુરા વિસ્તારમાં થેલો લઈને ઉભેલા 2 લોકોને અટકાવી તપાસ કરતા સોના ચાંદીના આશરે 6,72,000 રૂપિયાના દાગીના મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન બંને હિંમતનગર અને તલોદમાંથી 2.5 માસ પહેલા કરફોડ ચોરીનો ગુનો કબૂલ કર્યો હતો. આરોપીઓએ વિજય જ્વેલર્સ તેમજ બંધ મકાનમાં ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ હોબાળો. હોસ્પિટલમાં તબીબો વચ્ચે ઉગ્ર બોલાચાલી. તબીબોના ઝઘડામાં દર્દીઓને હાલાકી. ગેરહાજરી મામલે 2 તબીબો વચ્ચે માથાકૂટ. તબીબોની ગેરહાજરીથી દર્દીઓને મુશ્કેલી. હોસ્પિટલ અધિક્ષકે મામલો થાળે પાડ્યો. તબીબોની બોલાચાલીનો વિડીયો થયો વાયરલ.